નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। આજના મિત્રો મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો મોદી ખેડૂતોને ગેરંટી આપશે। મિત્રો, ખેડૂત આંદોલનનો આજે ત્રીજો દિવસ રહેલો છે। શંભુ બોર્ડર પર ખેડૂતોએ તેમની માંગણીઓને લઈ ડેર નાખ્યા છે। જોકે મિત્રો, ખેડૂતોની માંગણીઓને લઈ શિવસેના સાંસદ મિત્રો સંજય રાઉતે મોદી પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે મિત્રો, મોદી એમએસપીની ગેરંટી આપશે તો હું સમજીશ કે તેઓ મિત્રો ખેડૂતોના નેતા છે। એમએસપી આંદોલન મિત્રો છેલ્લા 4 અને 5 વર્ષથી ચાલે છે, ત્યારે મિત્રો બીજેપીનો એક પણ નેતા એવું બોલ્યો નથી કે મોદીજી ખેડૂતોને આત્મહત્યા કરવાની ગેરંટી પણ આપી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોનું ટ્રેન રોકો આંદોલન શરૂ। કેટલીક માંગણીઓ ઉપર મિત્રો ઉતરેલા ખેડૂતોએ ટ્રેન રોકો આંદોલનની જાહેરાત કરી છે। દરમિયાન મિત્રો કેટલાક ખેડૂતો પંજાબના મિત્રો પાટિયાલા ખાતે કેટલાક લોકોએ ટ્રેન પર બેસીને ટ્રેનનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો। દિલ્હીથી મિત્રો મોટી સંખ્યામાં ટ્રેનો પંજાબ અને જમ્મુમાં જાય છે। ટ્રેનોના સંચાલનને લઈ રેલવે વિભાગ મિત્રો સતર્ક થયું છે। લાખો મુસાફરોને મિત્રો તકલીફ પડે તેવા મિત્રો દ્રશ્યો ઊભા પણ થયા છે। બપોરે મિત્રો 12 થી લઈને 4 વાગ્યા દરમિયાન રેલ રોકવાનો પ્રયત્ન ખેડૂતો રોકશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘણા ખેડૂતોને હજી પણ મિત્રો 4000 રૂપિયાનો હપ્તો બાકી। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો 2000 રૂપિયાનો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ મિત્રો 15મો હપ્તો હવે મિત્રો 15 નવેમ્બર 2023 રોજ મિત્રો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ મિત્રો લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલ મિત્રો 14 અને 15મો હપ્તો મેળવવાથી મિત્રો વંચિત છે, જેનું મુખ્ય કારણ મિત્રો ઈ-કેવાયસી અને મિત્રો જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે। આવી સ્થિતિમાં જો તમે કૃષિ કેન્દ્ર પાસેથી પણ મદદ મેળવી શકો છો, અને મિત્રો જો તમે બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે મિત્રો 15મો અને 16મો હપ્તો જમા કરવામાં આવશે। તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા છે એ મિત્રો જમા ન થાય તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર 155261 અથવા તો 1800115526 પર મિત્રો કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો। ત્યાર પછીના સમાચારો મિત્રો, 2 લાખ રૂપિયા સુધીનો દેવો માફ કરવાની જાહેરાત। મિત્રો, ખેડૂતો માટે દેવામાફી બિલ પસાર કરવાને લઈને આવ્યા રાહતના સમાચાર। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં પણ મિત્રો આ વર્ષે દરેક ખેડૂત ખાતેદારના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાની જાહેરાત કરી છે। જ્યારે મિત્રો આ વખતે પણ હવે મિત્રો ગુજરાતમાં વિધાનસભામાં પણ દેવામાફી બિલ પસાર કરવાની મંજૂરી મળી ગઈ છે। સરકારી અહેવાલો અને ઠરાવ જોતા આવનાર મિત્રો બજેટ સંપૂર્ણ 2024માં ખેડૂતોના દેવા માફીની મિત્રો જાહેરાત થાય તેવી મિત્રો પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। મિત્રો, દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થાય છે। મિત્રો, લાખો કરોડો છે એ મિત્રો ઉદ્યોગપતિના પણ ભાજપ સરકારે દેવા માફ કર્યા છે। આ વખતે મિત્રો ગુજરાતમાં 2024ની ચૂંટણી પણ આવી રહી છે। હવે મિત્રો આપણે એ જોવાનું રહેશે કે 2024ની અંદર વિધાનસભાની ચૂંટણીમાં શું મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા છે એ મિત્રો માફ થશે, એ હવે આપણે મિત્રો જોવાનું રહેશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને મળશે 1,60,000 રૂપિયા સુધીની સહાય. સરકાર મિત્રો પશુપાલન માટે 1,60,000 રૂપિયાની સહાય આપી રહી છે. મિત્રો સરકાર દ્વારા પશુપાલકો માટે ખૂબ જ મિત્રો લાભદાયી યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર પશુપાલકોને પ્રાણીઓની સંભાળ રાખવા અને તેમના માટે રહેવાની જગ્યા બનાવવા માટે 1,60,000 રૂપિયા સુધીની સહાય આપી રહી છે, જેનાથી મિત્રો પશુપાલકો ઘણી મદદ મળશે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના શરૂ કરવા પાછળ સરકારનો મિત્રો મુખ્ય ઉદ્દેશ પશુપાલકોને પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવા સક્ષમ બનાવવાનો છે. જો મિત્રો તમે આ 1,60,000 રૂપિયા સુધીની સહાય લેવા માંગો છો તો મિત્રો પશુપાલન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તમે આ સહાયનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, વાહન ખરીદનારાને થશે હવે ફાયદો. મિત્રો ઇલેક્ટ્રોનિક વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર આવ્યા છે. FAME 2 સબસિડી સ્કીમને લઈને સરકારે લીધો મિત્રો મોટો નિર્ણય. ઇલેક્ટ્રોનિક વાહન ખરીદનારાઓને તેમનો મિત્રો સીધો ફાયદો થશે. જોકે મિત્રો આ યોજના 31 માર્ચ 2024 સુધી અમલમાં રહેવાની છે. સરકારે મિત્રો FAME 2 યોજના સાથે 10 લાખ ઇલેક્ટ્રોનિક 2 વ્હીલર્સ અને મિત્રો 5 લાખ ઇલેક્ટ્રોનિક 3 વ્હીલર અને 55,000 મિત્રો ઇલેક્ટ્રોનિક પેસેન્જર કાર તેમજ મિત્રો 7,000 ઇલેક્ટ્રોનિક મિત્રો બસોને નાણાકીય સહાય આપવાની યોજના બનાવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, છેવાડાના ખેડૂતોને મળશે સિંચાઈનું પાણી. મિત્રો પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં મિત્રો પાણી પુરવઠા વિભાગની માંગણીઓ મિત્રો રજૂ કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ મિત્રો ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા મિત્રો વર્ષ મિત્રો 2024 અને 25ના અંદાજપત્રમાં મિત્રો પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂપિયા મિત્રો 6,240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગૃહમાં જણાવ્યું હતું કે 30 વર્ષ અગાઉ મિત્રો ગુજરાતમાં પીવાના પાણી માટે મિત્રો શું પરિસ્થિતિ હતી તેના આપણે સૌ સાક્ષી રહેલા છીએ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર વર્ષે મિત્રો દુષ્કાળની પરિસ્થિતિ મિત્રો સામાન્ય બાબત રહેલી હતી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં મિત્રો અડધાથી વધારે ગામોને મિત્રો ટેન્કરથી પાણી આપવામાં આવતું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો, યોગી સરકારે કન્યા સુમંગલા યોજના હેઠળ રકમ વધારી. રાજ્યમાં મિત્રો મહિલા સશક્તિકરણના મિશનને મિત્રો અગ્રતાના ધોરણે આગળ ધપાવી રહેલી મિત્રો યોગી સરકાર વર્ષ મિત્રો 2024 અને મિત્રો 25ના બજેટમાંથી મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના હેઠળ મિત્રો પૂરી પાડવામાં આવેલ કુલ રકમ મિત્રો 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધી છે. આ રકમ મિત્રો 6 હપ્તામાં અથવા તો મિત્રો 6 શ્રેણીઓમાં આપવામાં આવશે. બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ મિત્રો તમામ 6 કેટેગરીમાં ભંડોળમાં વધારો કરવામાં આવ્યો છે. અત્રે મિત્રો ઉલ્લેખનીય છે કે મિત્રો સ્ત્રી ભ્રૂણ હત્યાનો અંત લાવવા, સમાન લિંગ ગુણોત્તર સ્થાપિત કરવા અને મિત્રો બાળ લગ્નની દુષ્ટ પ્રથા બંધ કરવા અને કન્યાઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા અને છોકરીઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ પૂરી પાડવા અને મિત્રો સમાજમાં સકારાત્મક વિચારસરણી બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોની સહાય માટે નવું પોર્ટલ લોન્ચ. ખેડૂતોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશને મિત્રો કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા મિત્રો આ પગલું લેવામાં આવ્યું છે. અમિત શાહે મિત્રો આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું કે ખેડૂતો તેમની પેદાશો મિત્રો સીધી નાફેડ અને NCCFને વેચી શકે છે. આ પ્લેટફોર્મ દ્વારા મિત્રો તુવેર દાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને 68 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. આ મિત્રો વ્યવહાર ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફર એટલે કે મિત્રો DBT દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના ખાતામાં પૈસા. મિત્રો, તેલંગાણાની કોંગ્રેસ સરકારે રાયતુ બંધુ યોજના હેઠળ અત્યાર સુધીમાં 27 લાખ ખેડૂતો છે એમને મિત્રો આર્થિક સહાયનું વિતરણ કર્યું છે. કૃષિ પ્રધાન મિત્રો થમલા નાગેશ્વર રાવે મિત્રો શનિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે મિત્રો રાયતુ બંધુ હેઠળ રિલીઝની મિત્રો સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે મિત્રો જણાવ્યું હતું કે રાયતુ બંધુ યોજના હેઠળ મિત્રો લગભગ 40% ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો લસણમાં તેજીવાળાએ વાવટા મિત્રો સંકેલ્યા અને નવા લસણમાં કિલોએ ₹30 થી લઈ મિત્રો ₹40ની મંદી. મિત્રો, લસણની બજારમાં તેજીવાળાએ હવે મિત્રો વાવટા સંકેલી લીધા છે અને જૂનો માલ હવે પૂરો થઈ ગયો છે. બીજી તરફ નવા લસણની વાત કરીએ તો આવકો મિત્રો એમપીમાં વધી રહી છે અને એમપીનો માલ સૌરાષ્ટ્રમાં પણ આવી રહ્યો છે. નવા લસણના આજે ₹8 થી લઈ ₹10 ઘટતા ભાવમાં ચાલુ સપ્તાહમાં કિલોએ ₹30 થી લઈ ₹40નો ઘટાડો થઈ ચૂક્યો છે અને હજી પણ મિત્રો જેમ જેમ આવકો વધશે તેમ તેમ બજારમાં વધુ ઘટાડો આવે તેવી ધારણા છે. લસણનો પાક આ વર્ષે એમપીમાં સારો થયો છે અને મિત્રો આગળ ઉપર લસણની બજારમાં નિકાસ માંગમાં પેરિટી નહીં આવે ત્યાં સુધી મિત્રો બજારો થોડી ઘટતી રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઈ-કેવાયસી ફરજિયાત, નહીં તો મિત્રો તમારો ₹2000નો હપ્તો બંધ થઈ જશે. મિત્રો, ખેડૂતોને ખાસ નોંધ લેવા લાયક સમાચાર મિત્રો સામે આવ્યા છે, જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા ખેડૂતે ફરજિયાત મિત્રો કેવાયસી કરવું પડશે. આ યોજના અંતર્ગત મિત્રો કેવાયસી નહીં કરેલ હોય તો મિત્રો 16મો હપ્તો તમારા ખાતામાં પડશે નહીં. ગુજરાતમાં તમે મિત્રો સરકારી કચેરીઓમાં અને મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા 21મી ફેબ્રુઆરી સુધીમાં ઈ-કેવાયસી કરી શકશો. ઈ-કેવાયસી માટે મિત્રો જે તે ખાતાના અધિકારીઓને મળીને પણ કેવાયસી કરાવી શકો છો. તેમજ મિત્રો તમે પીએમ કિસાન નિધિનું કેવાયસી ઘરે કરવા માંગો છો તો તમે મિત્રો પહેલા તો મોબાઈલમાં પીએમ કિસાન પોર્ટલ ખોલો અને ફાર્મર કોર્નરમાં ઈ-કેવાયસી પર જાઓ, જેમાં મિત્રો ઓટીપી બેસ્ડ ઈ-કેવાયસી કરી શકો છો. તેમાં મિત્રો પોતાનું ખેડૂતોનું આધાર કાર્ડ નંબર નાખીને સર્ચ કરો. ત્યારબાદ મિત્રો ખેડૂતે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર નાખો અને મિત્રો આધાર કાર્ડ સાથે લિંક હશે તેના ઉપર ઓટીપી આવશે, તેના ઉપર મિત્રો સબમિટ કરો અને મિત્રો છેલ્લે ઈ-કેવાયસી સક્સેસફુલી સબમિટ દેખાશે. એટલે કે મિત્રો એવું લખેલું હશે કે તમારું ઈ-કેવાયસી સક્સેસફુલી થઈ ગયું છે. આવી રીતે મિત્રો તમે ઘરે બેઠા મોબાઈલમાં મિત્રો ઈ-કેવાયસી કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, વીજ વપરાશ માટે હવે કરવું પડશે રિચાર્જ. ગુજરાતની મિત્રો વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ વીજ મીટર લગાડી રહી છે, જેના કારણે મિત્રો વીજળીનો વેડફાણમાં ઘટાડો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે. આ મીટર મિત્રો લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ પણ ચાર્જ આપવાનો રહેશે નહીં. મિત્રો વીજળીનો ઉપયોગ કરવા તમારે મોબાઈલની મિત્રો માફક રિચાર્જ કરવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રિક્ષા ચાલકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. મિત્રો રિક્ષા ચાલકોને ₹48,000ની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા છે એ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા રહેલી છે. જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય છે. તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેને અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો ₹48,000ની સુવિધા આપવામાં આવશે. અને મિત્રો આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક મહિલા અને સાહસિક વર્ગ છે, તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ અને જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય અને યુવા વર્ગ હોય અને મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને જે પણ મિત્રો લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ મિત્રો આ યોજનાનો લાભ મળશે. તો મિત્રો હવે રિક્ષા ખરીદવા માટે ₹48,000 સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે.